નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજનો બીજો પાઠ ભણી રહ્યા છીએ. તો ચાલો આગળનો મુદ્દો જોઈએ. આજે આપણે કાષ્ઠ કલાથી સ્ટાર્ટ કરવાનું છે. કાષ્ઠ એટલે લાકડું અને કલા એટલે કે લાકડા ઉપર કરવામાં આવતી કલા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. વનરાજી એટલે જંગલો, અહીંયા કહી શકાય લીલીછમ વનસ્પતિઓ. તો માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ, કારણ કે આપણે એના ઉપર તો આધારિત છીએ, એટલે વૃક્ષ અને વનરાજી સાથે આપણે જોડાયેલા છીએ. પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં બળતણ તરીકે અને સમયાંતરે ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. શરૂઆતમાં આપણે લાકડાનો ઉપયોગ બળતણ તરીકે એટલે કે બાળવા માટે કરતા હતા, એનાથી રસોઈ બનાવતા હતા બાળીને. પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ આપણે ઓજારો એટલે હથિયારો, સાધનો, પછી ભવનો એટલે મોટા મહેલો કહી શકાય, મોટા મકાનો કહી શકાય, અને નાના મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો હતો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. તો પેલા લાકડાની મૂર્તિ બનતી, બાળકો માટેના રમકડા બનતા, સોગઠાને આપણે જાડી ટાઈપના કહી શકાય એવા સોગઠાઓ પણ હતા. થાંભલીઓ, કોઈ પણ મકાનને, છતને કે એને ટેકો આપવા માટે નાની નાની કોતરણીવાળી થાંભલીઓ બનાવતા. બારીબારણા બનાવતા. ગોખ એટલે ગોખલો, લાકડાનો કોતરીને ગોખ બનાવતા. અટારીઓ એટલે અહીંયા ઝરૂખો ટાઈપનો થાય, ઝરૂખો એટલે કે બાલ્કની જેવું. સિંહાસનો બનાવતા, ખુરશીઓ બનાવતા, જાળીઓ બનાવતા લાકડામાંથી. જાળી જે લોખંડની ને એની આપણે બનાવીએ છીએ એવી. તો આ રીતે કાષ્ઠકલાનો વિકાસ થતો ગયો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, સંખેડા ગામ છે એનું ફર્નિચર, લાકડાના હિંચકા અને ઈડરના રમકડા જાણીતા છે. સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા અને ઈડરના રમકડા લાકડામાંથી બનાવેલા એ ખૂબ જ જાણીતા છે. ઘણા બધા મંદિરો એવા છે કે જેની અંદર જૂના એટલે કે લાકડામાંથી બનાવેલી જૂની કોતરણી ને જૂનું ફર્નિચર હજી પણ જોવા મળે છે. હવે જડતર કામ, અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. હવે આમાં જડવું આપણે કહીએ, જડતર કામ એટલે જડવું. તો અલંકાર એટલે ઘરેણા અને જડતર કામ એમાં જડવું. જેમ કે હીરો જડે તો એ જડતર છે. વીંટી હોય, વીંટીના ખાંચામાં આપણે હીરો ફિક્સ કરી દઈએ, કે હાર હોય, હારના જુદા જુદા ખાંચાઓમાં હીરાઓ ફિટ કરવામાં આવે તો એને જડતર કામ કહેવાય. તો આ કલા છે એ પ્રાચીન ભારતની એક પ્રાચીન કલા છે. અને ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા, એટલે કે જે સુવર્ણ એટલે સોનાના ઘરેણા પહેરતા હતા, રાજા મહારાજાઓ હોય કે બીજા કોઈ રાજવીઓ હોય, તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ગળાના હાર, એનો બાજુબંધ એટલે કે સાઈડ ઉપર હાથમાં પહેરવાનો, એના કડા, મુગટ, દામણી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. તો કડા, મુગટ, દામણી એટલે સ્ત્રીઓ માટે વાળમાં બંને બાજુ ખોસી અને કપાળ સુધી આવે એ રીતે પહેરવામાં આવે છે. વીંટી, નથણી નાકમાં પહેરવામાં આવે, કાપ છે એ કાનમાં પહેરવા માટેના હતા. આમાં બધામાં હીરા, મોતી, માણેક જડી અને એને તૈયાર કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા એટલે કે હોશિયાર કારીગરો દ્વારા આવી જડતર કલામાં પ્રવીણ હતા. એ હોશિયાર કારીગર હતા, જે પોતે હોશિયારી ધરાવતા હતા, એમાં પારંગત હતા. એ ખાસ કરીને આ કલામાં હોશિયાર હતા. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. આવા જડતર એટલે કે હીરા, મોતી, માણેક કે કિંમતી પથ્થરો બેસાડવા એમાં એ પ્રખ્યાત છે. અકીક કામ, અકીક એટલે કિંમતી પથ્થર હોય. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશ એટલે ઊંડા ભાગો જે હોય, ખાંચાઓ હોય, એના એ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર, જેને કાર્નેલિયન કહેવાય છે, એ મુખ્ય છે. આવા ઘણા બધા ભાગો જોવા મળે છે આપણને. એમાં ખાસ કરીને અકીક છે, પછી ચકમક એકદમ ચમકતો પથ્થર હોય,
અને અર્ધ પારદર્શક એટલે કે પૂરેપૂરું સોસરવું ન દેખાય પણ અડધું પડતું દેખાય એવો. એમાં સુંદર રાતો પથ્થર આવે, કાર્નેલિયન કહેવાય છે. આવા પથ્થરો એ માળા બનાવવા માટે અથવા તો અલંકારોમાં જડવા માટે વપરાતા હતા. ખાસ કરીને સિલિકા મિશ્રિત, સિલિકા એટલે રેતી, મિશ્રિત ભૂરા કે સફેદ રંગના, જેને કેલ્સિડોનિક કહેવાય છે. રેતી મિશ્રિત ભૂરા અથવા સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. સફેદ હોય એકદમ. તમે અકીક એમ નાખીને ગુજરાતીમાં પણ સર્ચ કરશો એટલે ઇંગ્લિશમાં લખીને અકીક તો પણ તમને ઇન્ટરનેટમાં મળી જશે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના અકીક પથ્થરો મળી આવે છે. રાણપુર છે અને સુરત, જ્યાં જુદા જુદા આકારના ચોરસ, ગોળ, લંબચોરસ ટાઈપના અકીક પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે, કારણ કે ખંભાત પહેલેથી ત્યાં લોથલ હતું, ત્યાં પણ અકીકના પથ્થરનો વ્યવસાય વર્ષોથી ચાલતો હતો, એટલે ત્યાં ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થર ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી, પહેલ પાડવા એટલે પાસા પાડવા, જેમ હીરાને ઘસીને હીરા ઉપર ભાગો બનાવવામાં આવે જુદા જુદા, એવી રીતે અકીકના પથ્થર ઉપર પણ જુદા જુદા ભાગો બનાવવામાં આવે છે પહેલ પાડીને, અને અન્ય પ્રક્રિયાઓ કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. એટલે કે એના પાસાઓ પાડે, એમાં જુદા જુદા ભાગો બનાવી અને ઘસીને પછી ઘરેણાઓની અંદર જડી શકાય એવી રીતે એને બનાવવામાં આવે છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા તૈયાર કરે છે. માળા, મણકાવાળી, અહીંયા મણકા પણ કહી શકાય, જેમ આપણે રુદ્રાક્ષના મણકા પહેરીએ છીએ એવી રીતે આ માળા તૈયાર કરે અને વચ્ચે વચ્ચે એ ગોઠવેલા હોય છે. એટલે રુદ્રાક્ષની જેમ જ મણકાવાળી માળા તૈયાર કરે છે. ચિત્રકલા, ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. અગ્રીમ એટલે આગળ પડતું. જુદી જુદી કલાઓમાં ચિત્રકલાનું વધારે મહત્વ છે, એનું સ્થાન ઊંચું છે. રંગ અને રેખા દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. રંગ અને રેખા દ્વારા, ચિત્રમાં બે જ વસ્તુ હોય, રેખાઓ દ્વારા પહેલા ચિત્ર તૈયાર કરવામાં આવે, પછી એમાં રંગ પૂર્ણી કરવામાં આવે, અને એના દ્વારા આપણે કલા અને સૌંદર્યનું રસપાન કરાવવું એટલે કે એનો આસ્વાદ માણવો, એટલે કે એનું સૌંદર્યની પ્રતીતિ, ખાતરી કરાવે કે આ ખરેખર સુંદર છે. અને ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય બંને સ્વરૂપોના ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા છે. આપણે પ્રકૃતિના તત્વોના પણ ચિત્રો હોય છે, અને ચૈતન્ય એટલે સજીવ, જીવિત, એના પણ વિવિધ ભાવો રજૂ કરી શકાય. જુઓ તમે બાજુમાં આકૃતિ છે જ, આ જે આકૃતિ છે એ પદ્મપાણી ચિત્ર છે. પદ્મ એટલે અહીંયા કમળ અને પાણી એટલે હાથ. આ અજંતાની અંદર આવેલું ચિત્ર છે, પદ્મપાણી કહેવાય છે. તો આ એક ચૈતન્ય સ્વરૂપના એમાં ભાવ દર્શાવેલા છે, જુદા ચહેરાના ભાવ. તો અજંતાની ગુફામાં દોરવામાં આવેલું છે આ. તો આમાં જળ તત્વ પણ હોઈ શકે અને ચૈતન્ય એટલે કે જીવિત તત્વ, સજીવ તત્વ પણ હોઈ શકે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. આપણી જે હડપ્પીયન સંસ્કૃતિ હતી એમાં પણ ચિત્રો દોરવામાં આવતા હતા, વર્ષો જૂની આપણી સંસ્કૃતિ. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે. પુરાતત્વ ખાતું આપણે છે, જેને આર્કિયોલોજીકલ સર્વે કહેવાય છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે ભારતીય પુરાતત્વ ખાતું છે, જે જૂના જૂના અવશેષો હોય ત્યાં ખોદકામ કરે, અથવા તેને એવું લાગે કે અહીંયા કંઈક જૂનું દટાયેલું છે તો ખોદકામ કરી એના નમૂના બહાર કાઢે. ઉત્ખનન એટલે ખોદકામ કરવું. તો પુરાતત્વ ખાતું છે એ વખતો વખત આવી જગ્યાઓમાં ખોદકામ કરે છે અને એમાંથી કંઈક ને કંઈક નમૂના પ્રાપ્ત કરે છે. તો એમાંથી પણ ચિત્રકલાના નમૂના આપણને મળેલા છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. પેલા પાષાણ યુગ, જ્યારે આદિમાનવ હતો, શરૂઆતમાં પથ્થરોનો ઉપયોગ કરતો, ત્યારે એ ગુફાઓની અંદર પણ પશુ પક્ષીઓના ચિત્રો દોરતો હતો, અને એ મોટે ભાગે ઝાડપાનનો રસ અથવા તો પ્રાણીઓના માંસ કે રક્તનો એટલે કે લોહીનો ઉપયોગ કરી અને ચિત્રો દોરતા હતા પશુ પક્ષીઓના નેના. હડપ્પાના લોકો માટીના વાસણ ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાકણોની ભાત પાડતા હતા. હડપ્પામાં
જે માટીના વાસણ બનાવતા એના ઉપર એ ઘડા કે માટલા કે પાકી જાય પછી એના ઉપર જે લાલ કલર રાખી અને પછી જુદા જુદા ફૂલ છોડ હોય કે ભૂમિતિની કોઈ ડિઝાઇનો હોય, ભૌમિતિક રેખાંકન એટલે ભૂમિતિની ડિઝાઇનો, આપણે કીધું હતું ત્રિકોણ, ચોરસ, લંબચોરસ ટાઈપના ભાત એટલે ડિઝાઇન પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. આ જુદા જુદા દોરેલા છે. એમાં અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. એ આપણે બાજુમાં જોયું. અજંતા ઇલોરાની ગુફાઓની અંદર પણ ચિત્રકલા દોરેલી છે, અજોડ છે, એની જોડી ક્યાંય જડે એમ નથી, મતલબ કે બે નમૂન છે, એના જેવો બીજે ક્યાંય નમૂનો ન મળે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ, મંગળ એટલે શુભ પ્રસંગો, સારા પ્રસંગો હોય, લગ્નના કે એવા કોઈ શુભ પ્રસંગ હોય, કોઈનો જન્મ થયેલો હોય, તો એવા મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે. તો અહીં સારા પ્રસંગો હોય ત્યારે સ્વસ્તિક એટલે સાથીઓ અને કળશ ગણેશના ચિત્રો, કારણ કે સારા પ્રસંગોએ ગણેશનું આપણે ખબર છે મહત્વ છે, તો એના ચિત્રો દોરવાની પણ પ્રથા એટલે કે રીત રિવાજ હતો એ જૂનો છે. અને કેટલાય વિસ્તાર જેમ કે કેરેલા છે તે દરરોજ એ લોકો ઘરના આંગણામાં રંગોળી પૂરે છે. આપણે પણ શુભ તહેવારો હોય, પ્રસંગો હોય ત્યારે રંગોળી પૂરીએ છીએ, તો આ પણ એક ચિત્રકલાનો જ ભાગ છે. ભારતની લલિત કલાઓ, ગાયન એટલે ગીત ગાવું, વાદન એટલે વગાડવું, નર્તન એટલે નૃત્ય કરવું અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરવી એટલે જુદા જુદા કપડાં પહેરવા. પાત્રો એટલે કોઈ પણ એક વ્યક્તિ પાત્ર, જેમ કે રામ, કૃષ્ણ, એના પાત્રોની વેશભૂષા એટલે કે એના પહેરવેશ ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો, એને નાટક કરવું કહેવાય. કોઈ કથા કે પ્રસંગ ભજવવો એટલે કે એ ઘટના છે એ ફરીથી રિપીટ કરવી, એનું આલેખન કરવું, એને નાટક કહેવાય. તો ગાય, વગાડે, નૃત્ય કરે અને કોઈ કથા, વાર્તા કે પ્રસંગને નાટક કરે, એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે, જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે. આપણે વર્ષોથી રામાયણ અને મહાભારતના પ્રસંગોના નાટકો થતા જ હોય છે અને એ મનોરંજનની સાથે સાથે સંસ્કાર આપવાનું પણ કાર્ય કરે છે, કારણ કે એમાં તમને આનંદ તો પ્રાપ્ત થાય પણ સાથે સાથે તમને સંસ્કાર પણ એમાંથી પ્રાપ્ત થાય છે. તો આ ભારતમાં લાંબા સમયથી એટલે કે ખૂબ જૂના સમયથી થતું આવ્યું છે અને એનો અભ્યાસ પણ રસપ્રદ છે, રસ પડે તેવો છે. હવે આપણે સંગીત કલા વિશે જોઈશું. સંગીત કલા, ભારતીય સંગીત સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે. આપણે અહીંયા સ્વર છે, ઊંચા નીચા સ્વર હોય, એનો લય એક રાગ હોય અને તાલની તાલ સાથે આપણે કેમ તાલની સાથે તાલ મેળવવો એટલે કે એકબીજાને બરાબર વ્યવસ્થિત એમાં એનો અવાજ, એના સુરો એ બધું એક સાથે વાગે તો એ તાલમાં છે એમ કહેવાય. એટલે લય એટલે એક સરખા અવાજે, અને સ્વર ઊંચો નીચો હોઈ શકે, ઊંચા સ્વરે, નીચા સ્વરે. તો લય અને તાલની દ્રષ્ટિએ આપણું જે લય તાલ છે એવો દુનિયામાં બીજે ક્યાંય નથી જોવા મળતો. આપણા 4 વેદો પૈકી સામવેદ છે એ સંગીતને લગતો વેદ ગણાય છે. આ યાદ રાખજો, એક માર્ક માટે આ પણ કે સામવેદ છે એ સંગીતને લગતો વેદ છે, એને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. યાદ રાખજો, સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે, કારણ કે એ મુખ્ય છે સંગીત માટેનો ગ્રંથ. એટલા માટે સામવેદની રૂચાઓ એટલે અહીંયા શ્લોક, સામવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે. આપણે ઋગ્વેદના એના જે શ્લોકો હતા તો એ શ્લોકોને કેમ ગાવા એ સામવેદની અંદર બતાવવામાં આવેલું છે. તો તાલબદ્ધ રીતે ગાવાની રીત એમાં આપેલી હતી. સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય. સંગીતમાં ગાવાનું પણ આવે અને વગાડવાનું પણ આવે. સારેગમ પધની
એ સંગીતના મુખ્ય 7 સ્વર છે. સંગીત શીખવાડે ત્યારે સૌથી પહેલા 7 સ્વર જ શીખવાના હોય છે. સારે ગમ પધ ની પાછો 8મો સ્વર એટલે સા. તો આ 7 સ્વર મુખ્ય છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એમ 2 ભાગમાં વહેંચી શકાય. હવે જો શાસ્ત્રીય સંગીત છે એ કોઈને કોઈ નિયમો ઉપર આધારિત છે અને લોક સંગીત છે એ લોકો દ્વારા ગવાતું, જેને ફોક મ્યુઝિક કહેવાય છે, લોકોએ બનાવેલું હોય, જેના રચયિતા કોણ હોય એ ખબર ન હોય, કોણે રચના કરેલી છે એ ખબર ન હોય, માત્ર લોકો દ્વારા એક પેઢી બીજાને શીખવાડે, બીજી ત્રીજાને શીખવાડે, આમ પેઢી દર પેઢી ચાલ્યું આવતું હોય એને લોક સંગીત કહેવાય. તો આપણે મુખ્ય 2 છે. એક શાસ્ત્રીય સંગીત જે નીતિ નિયમ અનુસાર હોય છે, એના અમુક નિયમો સિદ્ધાંતો હોય છે, જ્યારે લોક સંગીત છે એ લોકો દ્વારા ગવાતું હોય છે. તો એમ 2 ભાગમાં છે. સંગીતની અંદર 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. એ ભગવાન શંકરના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. શંકર ભગવાન છે એના 5 મુખ છે, એ 5 મુખથી આ 5 રાગ ઉત્પન્ન થયેલા છે એવું કહેવાય છે. દીપક રાગ, શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી. હવે દીપક રાગ, આ જે દીપક રાગ છે એ જ્યારે ગાવામાં આવે ત્યારે દીવાઓ પ્રગટતા. તાનસેન છે એ સાંજના સમયે દીપક રાગ ગાતો અને એને કારણે દીવા પ્રગટી જતા. આ પેલા પાઠમાં પણ આપણે વાત થઈ ગઈ હતી. તાના રીરી મહોત્સવ આવ્યો હતો ત્યારે તાના અને રીરી, તો પેલા પાઠમાં આ વાત કરેલી હતી આપણે કે એને દીપક રાગ છે બપોરના સમયે ગાયો, એના શરીરની અંદર બળતરા થવા માંડી, કારણ કે સાંજના સમયે જ દીપક રાગ ગવાય. એના સિવાય ગાવામાં આવે તો એના શરીરમાં બળતરા શરૂ થઈ જાય, એની અંદરથી આગ લાગતી હોય એવું લાગે, એટલે કે અંદર સળગતું હોય એવું લાગે. અને પછી તાનારીરીએ મલ્હાર રાગ એટલે કે મેઘ મલ્હાર જેને કહેવાય છે એ ગાયો અને વરસાદ પડ્યો, કારણ કે મેઘ છે એવું કહેવાય છે. મેઘ મલ્હાર જે રાગ છે એ ગાવામાં આવે તો આપોઆપ વાદળા ઉમટી આવતા અને વરસાદ થતો. તો એ તાનારીરીએ ગાયું અને વરસાદ પડ્યો, એના કારણે એની આગ છે એ બુજાઈ ગઈ એમ કહેવાય છે, બળતરા ઓછી થઈ ગઈ એમ. તો આ 5 રાગ છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે. જૂના સમયમાં સંગીત માટેના ઘણા બધા ગ્રંથ લખાયેલા હતા. એમાં સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો પરિચય નીચે મુજબ છે. તો આ 3 ગ્રંથ વિશે આપણે જોવાનું છે. એની પહેલા એક આપણે ચિત્ર બાજુમાં છે જ, રુદ્ર વીણા. વીણા સરસ્વતીજી વીણા વગાડે છે. આ રુદ્ર વીણા છે. આમાં આ 2 ભાગ આવેલા હોય છે અને તાર વચ્ચે આવેલો હોય. સંગીત મકરંદ, સંગીત શાસ્ત્રના જ્ઞાતા. જ્ઞાતા એટલે જાણકાર. પંડિત નારદે ઈસવીસન 900ના અરસામાં એટલે કે આજુબાજુના સમયમાં આ ગ્રંથ લખેલો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના એમાંથી તાલ પેદા કરી શકાય એનું વર્ણન કરેલું છે. 19 પ્રકારની વીણા. ઉપર આપણે વીણા જોઈ, આ પણ એક ટાઈપના આમ તો વીણા જ છે. સિતાર, તાનપુરો અને આ સારંગી છે. આની અંદર જુદા જુદા તાલો પેદા કર્યા, એમાંથી એને 101 પ્રકારના તાલ એમાંથી ઉદ્ભવી શકે એનું વર્ણન એમાં કરેલું છે. અને 19 પ્રકારની જુદી જુદી વીણાઓ, જેમાં આપણે ગિટાર પણ આવી શકે એવા વીણાઓનું એને વર્ણન કરેલું છે. આ તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકે 2 માર્કમાં. સંગીત મકરંદ વિશે જણાવો, તો આટલું જ છે. એના જ્ઞાતા, અથવા તો 1 માર્કમાં પૂછાય કે સંગીત આપણે સંગીત મકરંદ છે એના રચયિતા કોણ હતા, તો પંડિત નારદ. અને રચના ક્યારે કરેલી, તો કે ઈસવીસન 900ની આજુબાજુના સમયમાં. હવે બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. આમ તો રત્ન અને આકર, રત્ન એટલે કિંમતી પથ્થરો કે એ, અને આકર એટલે ખાણ. રત્નાકર એટલે ખરેખર સમુદ્ર કહેવાય છે, પણ અહીંયા સંગીત રત્નાકર. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ, જેને બીજું નામ દેવગીરી છે, એના નિવાસી હોય. દૌલતાબાદ છે એ બરાબર મધ્યમાં ભારતમાં આવે છે, એટલે નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા. એટલે કે એનાથી એને ખબર હતી કે દક્ષિણ ભારતનું સંગીત કેવું હોય ને ઉત્તર ભારતનું સંગીત કેવું હોય. એ બેયને જોડતું છે, દૌલતાબાદ વચ્ચે છે. એટલે ઉત્તર ભારતના સંગીતના પણ એ જાણકાર હતા અને દક્ષિણ ભારતના સંગીતના પણ એ જાણકાર હતા. વિષ્ણુ
પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. યાદ રાખજો, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ હતા. એ ભાતખંડે એવું કીધેલું છે કે આ જે સંગીત રત્નાકર છે એ સંગીતના જેટલા પણ ભારતમાં ગ્રંથ લખાણા એમાં સૌથી શ્રેષ્ઠ અને વ્યવસ્થિત કોઈ ગ્રંથ હોય તો એ સંગીત રત્નાકર છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બેજોડ ગણાય છે, એટલે કે એની જોડી ન મળે એવો છે. સંગીતના જુદા જુદા રાગ, લય, તાલ અને એના સૂર, એના વિશે જો તમારે સમજવું હોય, એના અંગો સમજવા હોય તો એના માટે આ સૌથી શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. હવે ત્રીજો હતો સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. ઉત્તર હિન્દુસ્તાની સંગીત એટલે કે ઉત્તર ભારતનું જે સંગીત હતું એને સંગીત પદ્ધતિ માટે એની જુદી જુદી પદ્ધતિઓ હતી. ઉત્તર ભારતમાં જે જુદા જુદા પ્રકારના સંગીત જોવા મળતા હતા એના માટે આ ગ્રંથ લખેલો હતો 1665માં. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા તેની વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. દરેક રાગ બીજા રાગથી અલગ છે અને દરેક રાગ છે એ સ્વતંત્ર છે અને પોતે અલગ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એકલો પણ અસ્તિત્વ ધરાવી શકે. કોઈ રાગને બીજા રાગ ઉપર આધારિત નથી રહેવું પડતું. એનો કહેવાનો મતલબ એ હતો કે એક રાગ છે એ બીજા રાગ ઉપર આધારિત છે એવું જરૂરી નથી. અલગથી પણ એ રાગ હોઈ શકે છે અને એની વિશેષતા સમજાવી હતી દરેક રાગની. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા હતા. જે સ્વર આપણે કીધું ઊંચા નીચા એના હોય એવા 29 પ્રકારના એને સ્વર સમજાવ્યા હતા. અલાઉદ્દીન ખલજી ના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૂતીએ હિન્દ તરીકે વિખ્યાત થયા હતા. અમીર ખુશરો યાદ રાખજો, એના વિશે આગળ પણ આવશે. પણ અલાઉદ્દીન ખિલજી કહેવાય છે, ખલજી અથવા ખિલજી, એના સમયમાં અમીર ખુશરો હતો. એ શાયરી અને સંગીત માટે પ્રખ્યાત હતો. એને તૂતીએ હિન્દ કહેવાય. તૂતી એટલે ખરેખર પોપટ, તૂતી એટલે પોપટ, તૂતીએ હિન્દ. આ આપણે કેમ શેરે હિન્દ, શેરે બબ્બર એવા ઉર્દુમાં આ રીતના એના ઉપનામ અપાતા હોય છે. તો અમીર ખુશરોનું ઉપનામ હતું તૂતીએ હિન્દ. ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન સમયના, ભક્તિ આંદોલન એટલે એક એવો સમય હતો કે ત્યારે મોટા ભાગના જે કવિઓ હતા એને ભક્તિના ગીતો, ભક્તિના પદો કે ભજનો રચેલા, તો એ ભક્તિ આંદોલન કહેવાય છે. ત્યારે વધારે પ્રમાણમાં આની રચના થયેલી ભક્તિ ગીતોની, એટલા માટે એને ભક્તિ આંદોલન કહેવાય છે 15મી અને 16મી સદીમાં. તો એ ભક્તિ આંદોલનના સમયમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. હવે આપણે ખબર છે આમાંથી ઘણા બધાના તો દોહા તમે આગળ હિન્દીમાં ને એમાં ભણી પણ ગયા છો. કબીર છે, તુલસીદાસ છે, મીરાબાઈ ને નરસિંહ મહેતા છે, એના ગુજરાતીમાં પણ આવે છે. તો આવા અને ચૈતન્ય મહાપ્રભુ, વૈષ્ણવ સંપ્રદાયના જે ગીતો કે ભજનો, કીર્તનો, જેને વૈષ્ણવ સંપ્રદાય માટે જે ભજનો હોય એને કીર્તન કહેવાય છે, તો એની રચના કરેલી. 15મી સદીમાં સ્વામી હરિદાસ, એના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન, જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરીનું નામ પણ ગણાવી શકાય. સ્વામી હરિદાસ હતા, સંગીતના એકદમ જાણકાર હતા. એમને 2 શિષ્યો હતા અને બંને સંગીતમાં એકદમ પ્રવીણ હોશિયાર હતા. એકનું નામ છે બૈજુ બાવરા અને બીજાનું નામ છે તાનસેન. અને આ બંને ઉસ્તાદ હતા. એવી જ રીતે ગુજરાતની અંદર 2 બહેનો હતો, તાના, 2 બહેનો હતી તાના અને રીરી, વડનગરમાં થઈ ગયા. વડનગર જ્યાંથી આપણા વડાપ્રધાન છે ત્યાંના આ બંને બહેનો હતી. તો એમનું પણ નામ સારું એવું હતું. અને હરિદાસ છે એ જે ગાતા હતા, એ જે વગાડતા હતા એવું તો કોઈ વગાડી શકતું નહોતું. તાનસેન છે એને રાગ દરબારીમાં એ પ્રવીણ હતા, હોશિયાર હતા. અને એ રાગ દરબારી જે ગાતા હતા, એક વખત અકબરને લાગ્યું કે આ બેસ્ટ છે, એટલે એને તાનસેનને કીધું કે ભાઈ તારા જેવો ગાયક કલાકાર કોઈ આ દુનિયામાં નહીં હોય, તું બેસ્ટમાં બેસ્ટ છો. ત્યારે તાનસેન કહે છે કે એક વ્યક્તિ મારાથી પણ વધારે બેસ્ટ છે
કે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. ત્યારે અકબર એને કહે છે કે તો એને આપણે દરબારમાં બોલાવીએ, તમે નામ આપો. તો તાનસેન કહે છે કે દરબારમાં નહીં આવે, જો તમારે એના સંગીતનો આનંદ માણવો હોય તો તમારે એની પાસે જવું પડશે, અને એ પણ રાજાની રીતે નહીં, એક સામાન્ય માણસની દ્રષ્ટિએ જશો તો જ તમને એનું સંગીત જાણવા મળશે. એટલે એ બંને જાય છે અને ત્યારે તાનસેન વાત કરે છે કે એ વ્યક્તિ છે એ મારા ગુરુ છે સ્વામી હરિદાસ, અને એની ઝૂંપડી હોય છે યમુનાના કિનારે, ત્યાં જાય છે. અને સ્વામી હરિદાસને તાનસેન કહે છે કે તમે સંગીત વગાડો, અમે કેટલાય દિવસ ત્યાં સંગીત નથી સાંભળ્યું. એને એમ નથી કહેતા કે આ અકબર રાજા છે એમ, કારણ કે એને કીધું હતું કે તમે તમારી સાચી ઓળખ આપશો તો તમને સંગીત સાંભળવા નહીં મળે. કારણ કે હરિદાસ છે એ કોઈના માટે ગાતા નહોતા. તો એને કહે છે કે અમને સંગીત થોડુંક સંભળાવો, કેટલાય સમયથી તમને સાંભળ્યા નથી. ત્યારે હરિદાસ કહે છે કે મેં 2-3 દિવસ પહેલા જ નક્કી કર્યું કે હવે હું ગાવાનો નથી. એટલે અકબર છે ઉદાસ થઈ જાય છે, પણ તાનસેનને ખબર હોય કે કેવી રીતે ગુરુજી પાસે ગવડાવવું. એટલે તાનસેન શું કરે છે, પોતે ગાવાનું શરૂ કરે છે તાનપુરો લઈને, પણ એમાં ભૂલો કરે વારંવાર. એટલે હરિદાસ છે એને ભૂલ સમજાવે કે ભાઈ તું અહીંયા ભૂલ કરે છે, તો એ ચાય કરીને ભૂલ કરે છે. અને છેવટે હરિદાસ છે ખીજાય અને તાનપુરો પોતાના હાથમાં લઈને પોતે વગાડવા માંડે છે. અને એના આનંદમાં, એના રસાસ્વાદમાં ઘણો બધો સમય પસાર થઈ જાય છે. અને પછી તાનસેન અને અકબર ત્યાંથી નીકળે છે. ત્યારે અકબર કહે છે કે તું કેમ એમના જેવું નથી ગાઈ શકતો? ત્યારે તાનસેન કહે છે કે હું રાજા માટે ગાઉં છું, હું રાજા માટે ગાઉં છું, જ્યારે મારા જે ગુરુ છે એ રાજાના રાજા માટે ગાય છે. તો કે રાજાના રાજા એટલે કોણ? તો કે ભગવાન. એ ભગવાન માટે ગાય છે, ભક્તિ માટે ગાય છે, માટે એમનું જે સંગીત છે એ મારા કરતા શ્રેષ્ઠ છે. તો એમના 2 શિષ્યો હતા, બંને બૈજુ બાવરા અને તાનસેન, બંને સંગીતના પારંગત કહી શકાય એવા હતા. નૃત્ય કલા. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે નૃત્ય કરવું ઉપરથી થઈ છે. એટલે કે નૃત્ય શબ્દ છે ક્યાંથી ઉત્પન્ન થયેલો? તો કે સંસ્કૃત શબ્દ હતો, એની મૂળ ધાતુ કહેવાય. નૃત એટલે મૂળ ધાતુ છે, જેના ઉપરથી આ નૃત્ય શબ્દ આવેલો છે. તો નૃત ધાતુ ઉપરથી નૃત્ય શબ્દ ઉત્પન્ન થયેલો છે. નૃત એટલે નૃત્ય કરવું, ડાન્સ કરવો. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. અનુભૂતિ કરાવવી આપણને એ બતાવે છે, કારણ કે જ્યારે નૃત્ય કરવામાં આવે ત્યારે સંગીત સાથે હોય છે. એટલે તાલ અને લય સાથે એના શરીરના ભાવો દર્શાવવામાં આવે તો એ નૃત્ય છે. એનાથી સૌંદર્ય, ખરેખર સુંદરતાના દર્શન થાય છે. નૃત્ય કલાના આદિદેવ, આદિ એટલે શરૂઆતના, દેવ ભગવાન શિવ એટલે કે નટરાજ મનાય છે. જે અહીંયા એનું દ્રશ્ય છે જ, ડાન્સ કરતું, નૃત્ય કરતું આદિદેવ નટરાજ. જે લોકો નૃત્ય શીખતા હોય એને ખબર હશે ત્યાં મૂર્તિ હોય જ, અને એને પ્રણામ, એને નમન કરીને જ એ લોકો સ્ટાર્ટ કરતા હોય છે. તો આ ભગવાન શિવ નટરાજ મનાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. કે ભગવાન શંકર છે એ પૃથ્વીવાળા લોકોને કે પૃથ્વીવાસીઓને આ નૃત્ય, ડાન્સ શીખવવા માટે સ્વર્ગમાંથી આ કલા નીચે લાવેલા એવું કહેવાય છે. આમ પણ આપણે ખબર, શંકર ભગવાન છે એ જે નૃત્ય કરે છે, જેને આપણે તાંડવ કહીએ છીએ, એ સૌથી અલગ હોય છે. તો એ અહીં લાવેલા છે એવું કહેવાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે. આ શાસ્ત્રીય નૃત્ય છે. આપણે કીધું શાસ્ત્રીય જ્યાં લાગે ને એમાં મૂળ સિદ્ધાંતો, નીતિ નિયમો હોય છે. બાકી આપણે ડિસ્કો કે ડાન્સ એમનેમ કરતા હોય એમાં કોઈ નીતિ નિયમ સિદ્ધાંત ન હોય, આડેધડ હોય. આના બધા રૂલ્સ હોય. તમે યુટ્યુબની અંદર ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી આવી રીતે નાખશો એટલે તમને જુદા જુદા શાસ્ત્રીય નૃત્ય જોવા મળશે કે એમાં કેવી રીતના હોય છે. તો હવે આપણે એક એક નૃત્ય વિશે જોઈએ. એમાં સૌથી પહેલા આપણે જોવાનું છે ભરતનાટ્યમ. અહીં તમે ચિત્રમાં પણ ભરતનાટ્યમ નૃત્ય કલા કેવી રીતે હોય જુઓ, કેવી રીતના એનો પહેરવેશ હોય, કેવી રીતે એની
અંગ મુદ્રા એટલે કે શરીરની મુદ્રાઓ એની સ્થિતિ કેવી રીતે હોય એ પણ દર્શાવેલું છે જુદા જુદા રીતે. તો આ ભરતનાટ્યમ આ રીતે કરતા હોય છે. આ પણ પૂછાય એવા મુદ્દાઓ છે, એટલે એનું આપણે અભ્યાસ બરાબર ધ્યાન રાખીને કરજો. અને વાંચવામાં પણ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે, એટલે કે અહીંથી આ ભરતનાટ્યમ છે એ ઉત્પન્ન થયેલું છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. એટલે કે ભરતનાટ્યમ જે ઉત્પન્ન થયેલું છે એમાં ખાસ કરીને ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું હતું એ, અને નંદિકેશ્વરે જે લખેલો હતો અભિનવ દર્પણ, એમાંથી પ્રગટ થયેલું છે. એમાંથી જ આ ભરતનાટ્યમ આવેલું છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ એટલે કે હિરોઈનો, એ હિરોઈનમાં વૈજયંતીમાલા અને હેમા માલિની પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે. એ સાચે જ આ ભરતનાટ્યમ શીખેલા છે. હેમા માલિની અને વૈજયંતીમાલા એ તો હિરોઈન છે, એને પણ આની ટ્રેનિંગ લીધેલી છે. અને બીજા છે મૃણાલિની સારાભાઈ અને ગોપીકૃષ્ણ, જે ભરતનાટ્યમના ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવે છે. અને આ રીતે એને આ નૃત્યો શીખી અને આપણી જે ભારતીય પરંપરા છે એને જાળવી રાખેલી છે. હવે કુચીપુડી નૃત્ય શૈલી. કુચીપુડી નૃત્ય શૈલીમાં આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. મુદ્રા એટલે એની સ્થિતિ. અહીંયા ખાસ તો સ્ત્રી સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે, એના ઉપર આધારિત આ નૃત્ય છે. અને સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. અને ખાસ એમાં નૃત્યની જે પાયાની બેઝિક હોય એવી મુદ્રા, એવી સ્થિતિઓનો એમાં લઈ લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. કુચીપુડી છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. એટલે કે આને પણ એ પરંપરા આગળ વધારેલી છે અને આપણો વારસો એને જાળવી રાખેલો છે કુચીપુડી નૃત્યમાં. હવે આવે છે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, પૌરાણિક એટલે જૂના, ખાસ કરીને જે ભગવાન સાથે સંકળાયેલા હોય એવા, એને પૌરાણિક કહેવાય. મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. બરાબર યાદ રાખજો, કથકલી કેરળમાં તમે જાઓ તો અમુક જગ્યાએ આના શો હોય જ છે, એટલે કે આ બતાવવામાં આવે છે. તો કથકલી શબ્દ છે એ જે ભગવાનને લગતા મહાકાવ્યો છે, ખાસ કરીને મહાભારતના પ્રસંગ હોય, સંસ્કૃત અને મલયાલમ બેયની મિશ્રિત ભાષાઓ છે, એના નાટકો જે હતા એ પાછળથી એને કથકલી કીધા. એટલે કે એમાં નાટકનો જ એક ભાગ નૃત્ય તરીકે દેખાડવામાં આવે છે. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. ઘેરદાર મોટા ઘાઘરા જેવું એમાં પહેરવામાં આવે છે. અને તેના પાત્રોને ઓળખાવા માટે તેના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ મુખાકૃતિને સમજવું પડે છે. તમે કદાચ કથકલી જોઈ હોય તો એના ચહેરા ઉપર લીલો કલર કે એવા કલરો કરેલા હોય, એની આંખો મોટી દેખાતી હોય, માથે મુકુટ પહેરેલો હોય. આ બરાબર જોજો. આ રીતે એ લોકોએ એ પાત્ર કોણ છે, કારણ કે આપણે હમણાં જ કીધું મહાભારતનો પ્રસંગ વર્ણવેલો હોય તો કયું પાત્ર કયું છે એ દર્શાવવા માટે એના મોઢા ઉપર જુદી જુદી ટાઈપના ચિત્રામણ કરે, એટલે કે ડ્રોઈંગ કરે છે કલરથી, એટલે કે મુખાકૃતિ બનાવે છે. આ નૃત્યમાં નટ એટલે હીરો કલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. બરાબર યાદ રાખજો, નટ એટલે એક્ટર કહેવાય, હીરો કહેવાય, એટલે કે જેન્ટ્સ જે નૃત્ય કરનાર હોય. કલાત્મક મુકુટ પહેરે, ઉપર મુગટ છે એનો એકદમ ડિઝાઇન વાળો હોય, અને એક તેલના દીવાના તેજથી એક જ તેલનો દીવો કરે અને એનાથી આખો રંગમંચ એટલે સ્ટેજ એકદમ પ્રકાશિત કરી દે.
અને પડદા પાછળ રહીએ, ક્યાંય આગળ ન આવે, પડદા પાછળથી જ આવી અને સંગીતમય ઓળખ આપે છે કે કોણ છે અને કેટલા પાત્રો છે, કયા પાત્રો છે. અહીંયા ત્રણેય લોકના પાત્ર, આપણે 3 લોક, પાતાળ લોક, સ્વર્ગલોક અને પૃથ્વીલોક, જેને મૃત્યુલોક પણ કહેવાય છે, એના પાત્રોને ચહેરાના હાવભાવથી, એના એક્શનથી, એના મોઢાની એક્શનથી અને હસ્તમુદ્રાથી, એટલે હાથની એકબીજા સાથે આમ હાથ ઉલાડી અથવા તો હાથથી બતાવે છે. હસ્તમુદ્રા હાથના જુદી જુદી સ્થિતિઓ દ્વારા બતાવે છે. હાથ જુદી જુદી સ્થિતિ કરી અને કયું પાત્ર કયું છે એનો પરિચય આપે છે. કેરળના કવિ શ્રી વલથોડ સ્થાપિત કલા મંડળમાં કથકલી, એટલે કે વલથોડ છે એને એક કલા મંડળ બનાવ્યું હતું, એમાં કથકલી અને કલા મંડલમ, કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. આ વલથોડ હતા જેને એક મંડળ બનાવ્યું હતું, કલા મંડળ કથકલી નામનું, અને બીજા કલા મંડલમ છે, કૃષ્ણ પ્રસાદ છે કે આવા છે, એને દેશ વિદેશમાં આવા નૃત્યો કરી અને આપણા દેશને ત્યાં પ્રખ્યાત કરેલો હતો. આ દ્રષ્ટિએ હવે કથક નૃત્યમાં કથન કરે સો કથક કહાવે. હવે અહીંયા ખરેખર કથન કરવું, કથન એટલે વાક્ય બોલવું. કથન કરે સો કથક કહાવે, એટલે કે જે બોલે એટલા માટે એને કથક કહેવાય છે. કથક એટલે કહેનાર, અહીંયા એવા અર્થમાં થાય છે. વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. ખાસ કરીને કૃષ્ણ ભગવાન અને ગોપીઓની જે રાસ કરવાની જે રીત હતી એ રીત ઉપર આધારિત છે આ. અને વૈષ્ણવ સંપ્રદાયમાં શૃંગાર ભક્તિ સાથે સાથે ઉત્તર ભારતની અંદર આનો પણ વિકાસ થયેલો હતો. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે. એક પગ ઉપર ગોળ ગોળ ફરે અને જુદા જુદા પ્રસંગો ને પણ અહીંયા દર્શાવવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. ઘેર એટલે ઘાઘરાની જેમ આમ પોળું એ ઘેર હોય એ ટાઈપનું, અને ચૂડીદાર પાયજામો એટલે ચોળણી ટાઈપ છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરેએ આ કલાને જીવંત રાખી છે. એટલે કે એ કલાને આગળ વધારવામાં આ 3 મહાનુભાવો છે એમનો ફાળો વધારે છે. હવે મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. જેમ આપણે અહીંયા રાસ ગરબા કરવામાં આવે છે એમ તેમને ત્યાં પણ જુદા જુદા પ્રસંગોએ આવા નૃત્યો થાય છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. આ મણિપુરી નૃત્ય છે એ કૃષ્ણ ભગવાને જે નાનપણમાં બાળલીલા કરેલી છે, ઘણી બધી આપણે એના તમે પ્રસંગો જોશો તો તમને ખબર પડશે કે નાનપણમાં એને ઘણું બધું કરેલું છે. એ જે પ્રસંગો છે એને બાળલીલા કહેવાય છે. અને યુવાની પછી ગોપીઓ સાથે જે રાસ રમેલા એને રાસલીલા કહેવાય છે. તો આ મણિપુરી નૃત્ય છે એ આ બંને ઉપર આધારિત છે. એટલે કે એમાં એના જ પ્રસંગો, એના જ રાસોનો ઉલ્લેખ કરવામાં આવે છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. લાસ્ય એટલે એકદમ કોમળતાથી કરવામાં આવતું નૃત્ય, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ છે ગોપીઓ સાથે નૃત્ય કરતા એ લાસ્ય કહેવાય છે. જ્યારે તાંડવ છે એ શંકર ભગવાન જે કરતા, જેમાં ખૂબ જ શક્તિની જરૂર પડે એવી રીતે કરવામાં આવે તો એને તાંડવ કહેવાય છે. શંકર ભગવાન જે કરતા તે તાંડવ છે. અને લાસ્ય છે એ કૃષ્ણ ભગવાન જે કરતા હતા એકદમ કોમલ નૃત્ય કહેવાય છે એને, કારણ કે એમાં કોઈ વધારે શક્તિની જરૂર પડતી નથી. તો આ 2 પ્રકાર છે એમના. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. અહીંયા છે જ રેશમનું બ્લાઉઝ, કમરે પટ્ટો બાંધે અને નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને કુમીન કહેવાય છે. આ પણ યાદ રાખજો, લીલા રંગનો જે ચણિયો છે આ એકદમ પોળો હોય એ કુમીન કહેવામાં આવે છે. ગુરુ આમોબી સિંહ, આતંબો સિંહ, ગુરુ બિપિન સિન્હા
નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. એટલે કે આ નૃત્યમાં પારંગત લોકો હતા અને દેશ વિદેશમાં જઈ અને ભારતનું નામ રોશન કરેલું છે. આ મણિપુરી નૃત્ય છે. હવે નાટ્ય કલા, મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્ય કલાની વિશેષતા રહી છે. કારણ કે આમાંથી નાટ્ય કલામાં નાટક કરવામાં આવે એમાં સંસ્કાર પણ મળે અને મનોરંજન પણ મળે. પહેલા તો મનોરંજનના કોઈ સાધનો નહોતા, એટલે નાટકો દ્વારા મનોરંજન મેળવવામાં આવતું હતું. ત્યારે ફિલ્મો કે એ બહુ ઓછું હતું, તો ગામે ગામ નાટકો દ્વારા આનું મનોરંજન મેળવવામાં આવતું હતું અને સાથે સાથે સંસ્કાર પણ આપવામાં આવતા હતા. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. એમાં એક સૂત્રધાર હોય જે નાટકનું સંચાલન કરે અને બધા પાત્રો વિશે ઓળખાણ આપે, ઘટનાઓની વાત કરે, વચ્ચે વચ્ચે આવજા કરતા હોય એ સૂત્રધાર કહેવાય. નાટકનો મુખ્ય હિસ્સો છે એ તમામ જાણકારી નાટકની આપે અને સાથે સાથે એક રમૂજ કરે વિદૂષક, જેને ગુજરાતીમાં આપણે ડાગલો કહીએ છીએ. સાવ શુદ્ધ ગુજરાતી ન કહેવાય પણ આપણો દેશી એનું, એમાં ડાગલો કહે વિદૂષક. એ રમૂજ વડે આનંદ પમાડે છે. એ એક નાટ્ય કલાની ઓળખ છે. એમ સૂત્રધાર અને વિદૂષક એ બેયની જોડી ભેગા થઈ અને આનંદ પમાડતા હોય છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. કારણ કે આમાં નાટ્યના તમામ જાણકારી અને નીતિ નિયમો આપેલા છે. ભરત મુનિએ નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે. હવે અહીંયા નાટ્ય કલામાં બે વસ્તુ આવે છે. એક નાટ્ય લેખન એટલે કે નાટકને લખવું, જેમ કાલિદાસ છે એ નાટકને લખતા હતા. જુદા જુદા નાટકો લખેલા છે અને સંસ્કૃતમાં લખેલા છે. તો નાટ્ય લેખન એટલે નાટ્ય કલાની અંદર નાટક લખવું આવે અને પછી આવે મંચન. મંચન એટલે ભજવવું. એ નાટકને પાત્રો દ્વારા લોકોની સામે રંગમંચ એટલે સ્ટેજ ઉપરથી ભજવવું. હવે જ્યારે એ નાટક ભજવે ત્યારે એમાં દ્રશ્ય અને શ્રાવ્ય એટલે જોઈ શકાય અને સાંભળી શકાય બંને વસ્તુ હોય. તમે નાટક જુઓ ત્યારે તમે સાંભળી પણ શકો છો અને જોઈ પણ શકો છો. એટલે દ્રશ્ય એટલે જોવું, શ્રાવ્ય એટલે સાંભળવું, બંને વસ્તુ આવે. અને ત્રીજું આવે અભિનય. દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય આ ત્રિવેણી સંગમ છે. ત્રણ વસ્તુનો સંગમ છે. અને એની સાથે આબાલ વૃદ્ધ. આબાલ વૃદ્ધનો મતલબ છે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના. બાળકથી માંડીને વૃદ્ધ સુધીનું આપણે કેવું હોય તો એને આબાલ વૃદ્ધ કહેવાય છે. તો બાળકથી માંડીને વૃદ્ધ સુધીના લોકોનું મનોરંજન કરે છે. સાથે સાથે લોક શિક્ષણ પણ આપે છે. લોકોને શિક્ષણ અને સંસ્કાર પણ આપે છે. આ ભારતની સૌથી પ્રાચીન કળા છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે કે, બરાબર યાદ રાખજો, આ કલાની અંદર તમામ કલાઓ આવી જાય. કારણ કે આની અંદર ગાવાનું પણ આવે, વગાડવાનું પણ આવે, અભિનય પણ આવે, ડાન્સ પણ આવે. મોટા ભાગની કલાઓ છે એ આની અંદર સમાયેલી છે. એટલા માટે ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય. મતલબ કે તમામ શાસ્ત્રો પણ છે, શિલ્પ, કારણ કે અહીંયા શિલ્પ નાટકમાં સ્ટેજ બનાવે તો એની અંદર પણ રાજમહેલનું એનું દ્રશ્ય બતાવવા માટે શિલ્પો પણ હોય. એમાં દરેક વિદ્યા વિશે પણ આવેલું હોય, એમાં કર્મ કે કાર્યો વિશે પણ આવેલું હોય. અહીંયા કર્મ એટલે જે લોકો દ્વારા કરવામાં આવે છે, સારા નરસા તે. તો એ નાટ્ય કલામાં બધું જ છે. એટલે કે નાટ્ય કલામાં ન હોય એવું કોઈ શાસ્ત્ર કે શિલ્પ કે વિદ્યા કે કર્મ નથી. મતલબ કે બધું જ નાટ્ય કલામાં છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક એટલે કે એની વાર્તા, એનું મૂળ શું હતું વાર્તાનું, તો દેવાસુર સંગ્રામ હતું. ભરત મુનિએ જે પ્રથમ નાટક લખ્યું હતું એનો વિષય, અહીંયા કથાનક એટલે વિષય પણ કહી શકાય. એ વિષય શું હતો તો દેવ અસુર સંગ્રામ. આપણને ખબર છે કે દેવો અને અસુર એટલે દાનવો. દેવો અને દાનવો વચ્ચે ઘણી વખત યુદ્ધ થયેલું છે.
એ સંગ્રામ વિશે આ નાટક હતું. દેવો દાનવ વચ્ચે યુદ્ધ ઘણી વખત થયેલું હતું. ખાસ કરીને એ લોકોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યાર પછી ભાગ પાડવામાં પણ આ જ વસ્તુ બની હતી. જે વસ્તુ નીકળી એમાં ભાગ પાડવામાં પણ બે વચ્ચે માથાકૂટ થઈ હતી અને વર્ષો થયા. એ બંને વચ્ચે આવા સંગ્રામના પ્રસંગો, યુદ્ધના પ્રસંગો થતા જ હતા. તો એનો પહેલો વિષય એનો જે હતો એ હતો દેવાસુર સંગ્રામ. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. એને મહાભારત ઉપર આધારિત આપ્યો હતો. કર્ણભાર, કર્ણ વિશેની વાત હતી. ઉરુભંગ, ઉરુ ખરેખર અહીંયા એને કહેવાય શીલભંગ, એટલે કે દ્રૌપદીના વસ્ત્રહરણ માટે પણ એ આવી શકે. અને દૂત વાક્યમ, જ્યારે કૃષ્ણ ભગવાન છે એ કૌરવો પાસે દૂત બનીને જાય છે ત્યારનો જે પ્રસંગ હતો એના વિશે પણ નાટકો એને લખેલા છે. એવા નાટકોનો વારસો આપણને આપેલો છે. જ્યારે મહાકવિ કાલિદાસ છે એને અભિજ્ઞાન, શાકુંતલમ, એની અંદર આપણે ખબર છે જે ભરત રાજા હતા અને શકુંતલા, એના બંનેના પ્રેમની વાત એને એમાં રજૂ કરેલી છે. અને બીજું હતું વિક્રમો વર્ષિયમ. તો વિક્રમો વર્ષિયમની વાત જે હતી, જો પેલા આપણે અભિજ્ઞાન શાકુંતલમમાં વાત કરી કે એમાં ભરત રાજા અને શકુંતલા, દુષ્યંત અને શકુંતલા, કારણ કે દુષ્યંત અને શકુંતલાનો જે પુત્ર હતો એનું નામ ભરત હતું. તો દુષ્યંત રાજા અને શકુંતલાના પ્રેમની વાત કરેલી છે. અને પછી એમનો જે પુત્ર ભરત છે એની વાત આવેલી હતી. તો એમાં જે પ્રેમનું વર્ણન કરેલું છે એવું જ વિક્રમો વર્ષિયમમાં જે અપ્સરા હતી ઉર્વશી, એને કોઈ પણ કારણસર સ્વર્ગમાંથી ધરતી ઉપર મોકલી દેવામાં આવી હતી. કંઈક એનો પ્રોબ્લેમ થયો હશે એટલે એને સજા રૂપે ધરતી ઉપર મોકલી દેવામાં આવે છે. અને તે પુરુરવા નામના એક રાજાને મળે છે અને એમના બંને વચ્ચેની જે પ્રેમ વાર્તા છે, પ્રેમ સ્ટોરી છે કે લવ સ્ટોરી છે એ એમાં દર્શાવવામાં આવી છે. એ ઉપરાંત એક હતું માલવિકા અગ્નિમિત્રમ. એ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. હવે માલવિકા અગ્નિમિત્રમની વાત કરીએ. એ અગ્નિમિત્ર નામના જે રાજા હતા વિદિશા, જે મધ્યપ્રદેશમાં છે, એ વિદિશાના રાજા અગ્નિમિત્ર હતા. એ અને એક રાજકુમારી હતી માલવિકા, એમના બંને વચ્ચેની જે ઘટના છે એ દર્શાવે છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી. બીજા ઘણા બધા હતા કે જેમને પણ સંસ્કૃત નાટકો લખી અને નાટ્યકલાને સમૃદ્ધ બનાવેલી છે. ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. એનું નામ જ જો જયશંકર સુંદરી, અહીંયા ફોટો પણ બાજુમાં બતાવેલો છે. એ નાટ્યકલામાં સૌથી આગળ પડતા હતા. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, જેને નંદ બત્રીસી નાટક માટે પ્રખ્યાત હતા, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે. આ આધુનિક નાટકોની વાત હતી. હવે બરાબર જોજો, પહેલાના સમયમાં આ નાયક જે છે એ લોકો આપણે ગામે ગામ, જેને આપણે ભવાઈ રમવા માટે આવતા, ભવાયા કહેતા, એ ખાસ કરીને આગળ પડતા હતા અને દરેક ગામની અંદર એ લોકો જુદા જુદા નાટકો રમાડતા. એટલે એ નાયક જે છે એ આ નાટકોની દ્રષ્ટિએ આગળ પડતા હતા. અમૃત નાયક છે, બાપુલાલ નાયક છે, પ્રાણસુખ નાયક છે, દીના પાઠક જે ગુજરાતી છે, ગુજરાતી પિક્ચરમાં આવેલી, હિન્દી પિક્ચરમાં પણ હિરોઈન હતી, એકદમ જૂની છે. જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી પિક્ચરના હીરો પણ હતા અને નાટકોમાં પણ એમનું પ્રદાન છે. એવી રીતે પ્રવીણ જોશી, સરિતા જોશી એ પણ સિરિયલોમાં એમાં અત્યારે હોય છે. દીપક ઘીવાલા પણ જૂના ગુજરાતી પિક્ચરના હીરો હતા. આ બધા નાટક ક્ષેત્રે પણ આગળ પડતા હતા. એટલે કે એમનો ફાળો છે એ ખૂબ જ નોંધપાત્ર હતું, એમનું પ્રદાન છે એ શ્રેષ્ઠ હતું. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો. દેશી નાટક સમાજ નામની એક સંસ્થા હતી અને બીજી કેટલી બધી નાટ્ય સંસ્થાઓ હતી જે
એક ગામથી બીજા ગામ નાટકો કરે, દેશ વિદેશમાં આવી સંસ્થા હોય, એના કલાકારો ફિક્સ હોય અને જુદી જુદી જગ્યાએ નાટકો કરવા માટે જતા હોય છે. અને આવા નાટકોથી એ ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવતા હોય છે. હવે આપણે ભવાઈ વિશે જોવાનું છે. ભવાઈ, શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે. ભાવ, એમાં લાગણી, કોઈ ભાવ હોય, એમાં કોઈને કોઈ ભાવ રજૂ કરતા હોય, એમાં સુખનો, દુઃખનો, શૌર્યનો. ભવાઈ એ અસાહિત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. 700 વર્ષ જૂની અસાહિત ઠાકરે આ શરૂ કરેલી હતી. અને તમે ઘણી વખત જોયેલું હશે, આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં નટુકાકા અને બાઘો છે એ કરતા હોય, થાક થયા થયા, એ જે છે એ આ જ છે ભવાઈ. આમ તો નટુકાકા, એનું નામ પણ ઘનશ્યામ નાયક છે, એ પણ નાટકના જ કલાકાર હતા. અને ખાસ કરીને આવી ભવાઈઓના, ભવાઈમાં જે ભૂંગળા વગાડે એ ખાસ મહત્વનું હોય. ભવાયા ગામમાં રમાડવા આવે ત્યારે પણ એ ભૂંગળા વગાડતા હોય છે. અને ભૂંગળા સાથે એ લોકો આ થાક થયા થયા વાળી વાત કરી અને કોઈને કોઈ સંદેશો પણ આપતા હોય. તો સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન, જો અહીંયા સંસ્કાર એટલે કે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્ય કલાને સોલંકી યુગમાં બહુ પ્રોત્સાહન અપાણું હતું. એટલે તો ઉત્તર ગુજરાતમાં આ કલા સૌથી વધારે પ્રચલિત બનેલી, કારણ કે સોલંકી યુગમાં ત્યાં જ વધારે હતું, પાટણ બાજુ. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટક, કારણ કે સ્ટેજ ઉપર જો નાટક હોય ને તો વચ્ચે પડદા પડે, પણ આ જે ભવાઈ હોય એમાં ખુલ્લા મેદાનમાં થતી હોય, વચ્ચે નાટક હોય, ચારે બાજુ લોકો બેઠા હોય, એટલે પડદા વિના ભજવાતા નાટકો હતા. હળવી શૈલીની રમૂજો હોય, એટલે કે એમાં મજાક મસ્તી, જે આપણે વિદૂષક ડાગલાઓની વાત કરી એ, અને ભૂંગળ વાદ્ય, મોટા મોટા ભૂંગળા આવે, એના શરણાઈ જેવા પણ લાંબા ભૂંગળા હોય, એ વગાડી અને નાટકની એ લોકો શરૂઆત કરતા હોય. તો સંગીત પ્રધાન નાટકો હતા. અને વેશ, જેમ કે રામદેવનો વેશ, ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ, વેશ એટલે એ પરિધાન, પહેરવેશ, એ ભવાઈની વિશેષતા રહી છે. ખાસ કરીને એના ડ્રેસ કોડ છે, કપડાં પહેરવાની સ્ટાઇલ છે, એ જ વિશેષ હતી. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ થાય, કે કોઈ એવા સામાજિક કુરિવાજને જાગૃત કરવા માટે એ લોકો પણ આ સંદેશો આપે છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા અને રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે. રંગલો અને રંગલી, એમાં બે જ પાત્ર હોય ભવાઈમાં મોટે ભાગે, પણ ભવાયા છે એ પણ એનો જ એક ભાગ હતો, પણ એ અલગથી નાટક બનાવતા હતા. આમાં રંગલો અને રંગલી, એટલે ડાગલો અને ડાગલી જે કહી શકાય, એવા પાત્રો, અને એમાં આપણને કોઈને કોઈ સામાજિક સંદેશો આપતા હોય એ ભજવતા હતા. ખાસ કરીને ગુજરાતની અંદર કન્યા કેળવણી અને બેટી બચાવો જે કાર્યક્રમ હતો એને લોકો સુધી પહોંચાડવા માટે આ ભવાઈ રજૂ કરવામાં આવેલી. ભવાઈ ભજવનાર ભવાયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે. સર્વપ્રથમ એ ભૂંગળ વગાડી અને માતાજીની આરાધના કરે, સ્તુતિ કરે, અને પછી નાટકો ભજવતા હોય છે. એમાં બે ભાગ છે. રંગલો રંગલી વાળો ભાગ છે, એમાં માત્ર સંગીતમય સંદેશો હોય. જ્યારે ભવાયાઓ જ્યારે નાટક રમતા હોય છે ત્યારે એમાં નાટકની અંદર કોઈ પ્રસંગ, કોઈ ઘટના, કોઈ વાર્તા, કોઈ કથાને રજૂ કરી અને આપણને સામાજિક સંદેશો આપતા હોય છે. હવે આપણે અહીંથી ગુજરાતના લોકનૃત્યો, એ આખો એક ટોપિક બાકી રહેશે, એટલે આવતા પાર્ટમાં આપણે આ પૂરું કરી દેશું. એટલે નેક્સ્ટ પાર્ટમાં ગુજરાતના લોકનૃત્ય જોઈશું.